સ્વાગત છે તમારું આ વિડીયોમાં। મેથીનું અથાણું બનાવવા માટે આ 2 વાટકા મેથી આવી લીધી છે, સૂકી મેથી દાણા, અને એમાં આપણે સાદું પાણી ઉમેરી એને સારી રીતે આપણે ધોઈ લેશું। સારી રીતે 2 પાણીએ ધોઈ અને હવે મેં એમાં સાદું પાણી ઉમેરી એને પલાળી દીધું છે। હવે એને ઢાંકીને એક બાજુએ પલળવા માટે મૂકી દઈશું। અથાણા માટે આપણે 1 કિલો રાજાપુરી કેરી લીધેલી છે, જેના ધોઈ અને આ રીતે ટુકડા કરી એમાં હળદર અને મીઠું બંને ઉમેરેલ છે। મારે કિલોમાં 3 કેરી આવેલી હતી, મીડિયમ સાઇઝની હતી, જેમાંથી 2 કેરીના મેં આ રીતે ટુકડા કરેલ છે અને 1 કેરી આ રીતે ખમણી અને એમાં હળદર મીઠું દઈ અને મૂકી રાખેલ છે। 5-6 કલાક પછી મેથી આ રીતે પલળી ગઈ છે। હવે આપણે એને એક આ રીતે કપડામાં પાણીમાંથી કાઢીને સૂકવી દેવાની છે, હવામાં તડકે નહીં। આ રીતે બધી સારી રીતે કપડામાં ફેલાવી લીધેલી છે। આ જે હળદર મીઠું દઈને આપણે કટકા મૂકેલા હતા એમાં આ રીતે પાણી નીકળી ગયું છે। 5-6 કલાક અથવા તો તમે ઓવરનાઇટ મૂકી રાખી શકો છો, એટલે આ રીતે પાણી નીકળી જશે। હવે આ કટકાને આપણે એક ડીશમાં કાઢી લેશું। તમારે ડીશમાં કે કોઈ કપડામાં તમને યોગ્ય લાગે તેમાં તમે સૂકવી શકો છો એને। આ રીતે કેરીના બધા ટુકડા મેં આ ડીશમાં કાઢી લીધેલા છે। હવે જો તમારે તડકો આવતો હોય તો તમે તડકે પણ સૂકવી શકો, અને તડકો જો કોઈને ત્યાં ના આવતો હોય તો તમે પંખે પણ આને સૂકવી શકો છો। આ જે આપણે ખમણીને કેરી રાખેલી હતી હળદર મીઠું દઈને, એમાં પણ આ રીતે ખાટું પાણી હશે, એને સારી રીતે 2 હાથથી લાડવો વાળીને નીચોવું, જેથી બધું પાણી દૂર થઈ જાય। આ રીતે બધું ખમણ નીચવી અને આમાં કાઢી લેવાનું છે। બધું ખમણ નીચવી લીધેલ છે। આ ખાટું પાણી બચેલું છે તેને તમે સ્ટોર કરીને રાખી શકો છો, તે તમારે અન્ય અથાણામાં પણ કામ આવશે। કેરીના બટકા આપણે જે સૂકવેલા હતા એ આટલા આ પ્રમાણમાં સૂકવવાના છે, અંદાજિત 4-5 કલાક, કે તમે આમ અડો અને તમારો હાથ ભીનો ના થાય, હાથમાં પાણી ના આવે, આ રીતે સૂકો રહી એટલા। વધારે પડતા નથી સૂકવવાના, નહીં તો તે ચવડ થઈ જશે। હવે આ સૂકવેલા કટકા આપણે પેલું પાણી કાઢીને જે ખમણ હતું એની સાથે મિક્સ કરી દઈશું આપણે। આ મેથી આપણે જે સૂકવેલી હતી તે જો આ રીતે સુકાઈ ગઈ છે, જરા પણ પાણી નથી રહ્યું। હવે આપણે આને ભરી લેશું। આપણે આ જે કેરીનો ખમણ અને ખોખા તપેલામાં હતું તે જ તપેલામાં આ મેથી સુકાયેલી એડ કરશું। ગરમ કરી અને તેલ ઠંડુ એકદમ રૂમ ટેમ્પરેચરનું નોર્મલ થઈ ગયું છે। હવે આપણે આ 1 ચમચી હિંગ લીધેલી છે, અંદાજે આ 2 ચમચી જેટલું નમક છે, આ આટલી વાટકી ભરીને લાલ મરચું કાશ્મીરી લાલ પાવડર લીધેલો છે મરચાનો, આ રાઈના કુરિયા અથવા તો ઘણા રાઈનો બોરો પણ કહે છે, વાટકી ભરીને આ મોટી સાઈઝનો વાટકો છે આટલો ભરીને લીધેલો છે। હળદર આપણે 1 ચમચી જોશે। તો હવે આપણે આ જે કેરીના કટકા ખમણ અને મેથી મિક્સ કરીને રાખેલું છે તેમાં આપણે હિંગ ઉમેરશું, નમક ઉમેરીશું। નમક થોડું આપણે ચડિયાતા પ્રમાણમાં રાખવું, જેથી કરીને અથાણું લાંબા ટાઈમ સુધી સારું રહે। ત્યારબાદ હવે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। જો તમે તીખું ખાતા હો તો તમે તીખું મરચું પણ સાથે ઉમેરી શકો છો। હળદર ઉમેરીશું। હળદર આપણે કેરીમાં ઓલરેડી ઉમેરેલ છે, માટે 1 ચમચી જ ઉમેરીશું। રાઈના કુરિયા ઉમેરીશું। હવે આપણે તેલ ઉમેરશું। તેલનું પ્રમાણ સારું એવું રાખવું, બધું અથાણું ડૂબી જાય એ પ્રમાણેનું। હવે આને એકદમ સરસ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લેશું। આ પ્રમાણે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। આને આપણે 1 દિવસ આ જ તપેલામાં ઢાંકી અને મૂકી રાખીશું, જેથી કરીને એમાં જો નમક આપણને ઓછું લાગે તો ફરી ઉમેરી શકીએ।
અને તેલ આ પ્રમાણેનું સરસ રાખવાનું, જેથી કરીને અથાણું આખું વરસ આમ જ સચવાયેલું. આપણે 1 દિવસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બધું મસાલો ચડી ગયો છે અને તેલ પણ પૂરતા પ્રમાણમાં છે. તો હવે આપણે એક સારી એવી બરણી ધોઈ અને કોરી કરેલી, થોડી વાર તડકે મૂકેલી, તેમાં આને સ્ટોર કરી દેશું. આ અથાણું આખા વરસ માટે આવું જ રહેશે. મેથીનું અથાણું મેં બરણીમાં ભરી લીધેલું છે. તેલ ડૂબાડૂબ રાખવું, આ રીતે બધું અથાણું ડૂબી જાય એ રીતે.